આણંદ શહેરના યુવા પરિવાર દ્વારા પર્યાવરણની જાળવણી માટે ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે। યુવાઓએ આણંદના વઘાસી રોડની સોસાયટીમાં વહેલી સવારે લોકોને કાપડની થેલી નિઃશુલ્ક આપી હતી અને કાપડની થેલીના ફાયદા અને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે લોકોને માહિતી પૂરી પાડી હતી। દરેક જગ્યાએ જઈએ છીએ ડસ્ટબિન અમે પ્રોવાઈડ કરીએ છીએ। અત્યાર સુધી અમે 30,000થી વધારે ડસ્ટબિન લોકોને નિઃશુલ્કની અંદર આપી છે અને ઘણા છેલ્લા 6 મહિનાથી અમે પ્લાસ્ટિક અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક માટેના પ્રોગ્રામ કરીએ છીએ અને ઘરે ઘરે જઈ અને લોકોને અમે પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કાપડની બેગ વાપરવા માટે સમજાવીએ છીએ અને લોકોને અમે કહીએ છીએ, અમારું એક સૂત્ર છે, બેગ, બોટલ અને સ્ટ્રો હવે પછીનો, એટલે કે જે જબલા છે એ લોકો ના વાપરે, સ્ટ્રો ના વાપરે, જે સ્ટ્રોથી માઇક્રોપ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે ને એનાથી લોકોને હાર્ટ એટેક, કેન્સર અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થાય છે। એટલે આવી જીવલેણ બીમારીઓથી લોકો બચી શકે એટલા માટે અમે ઘરે ઘરે જઈએ છીએ અને લોકોને સમજાવીએ છીએ અને અમે પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કાપડની થેલી બધાને અમે આપીએ છીએ।